તો હવે ચેતી જજો। રાજકોટમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મિનરલ વોટરના જગ વેચતા વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા કે જ્યાં 49 માંથી 39 બ્રાન્ડના નમૂના ફેલ થયા છે। નમૂના ફેલ ગયેલા મિનરલ વોટર વેચતા વિક્રેતાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે પાણી ન વેચવા સૂચનાઓ આપી છે। તો હવે જે પ્રકારે લોકો શુદ્ધ પાણી પીવા માટે આ પ્રિફેર કરતા હોય છે મિનરલ વોટર, પરંતુ હવે તેમાં પણ આ ભારે ઘોટાળો અહીંયા જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગે ત્યાં દરોડા પાડ્યા છે અને હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, કારણ કે 39 બ્રાન્ડના નમૂના છે તે અહીંયા ફેલ ગયા છે। તેને લઈને હવે આ ગંભીર સવાલો છે તે અહીંયા ઉદ્ભવી રહ્યા છે। મિનરલ પાણી પીતા હોય તો હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે તમારા આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે। પાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે રાજકોટ શહેરમાં વધતા જતા ઝાડા ઉલટી ઉપરાંત ટાઇફોઇડ અને મરડાના કેસીસ છે અનુસંધાને સતર્કતાના ભાગરૂપે રાજકોટ શહેરમાં ઘણા બધા એકમો જે છે બરફનું ઉત્પાદન કરી રહ્યા છે। ઉપરાંત ઘણા બધા જે છે કેરબાના પાણીથી વિતરણ જે કરી રહ્યા છે એના અનુસંધાને તમામમાં ખાસ કરીને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ જે છે એની તપાસ અર્થે જે છે કુલ 49 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે અને 7 દિવસની અંદર તમામ જે વ્યવસ્થાઓ જે છે, દાખલા તરીકે પાણીનો જે રોજ સ્ટોરેજ વોટર જે છે એ પ્રોપર મેન્ટેન કરાય, એનું હાઇજીન મેન્ટેન થાય। ઉપરાંત જે પાઇપલાઇન્સ છે, પાઇપ ફિટિંગ છે એમાં પણ પ્રોપર હાઇજીન છે, મેન્ટેનન્સ થાય। રો વોટર જે વપરાશ કરી રહ્યા છે ક્લોરિનેટેડ પાણીનો જ વપરાશ કરે। આ ઉપરાંત જ્યારે વિતરણ થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન પણ હાઇજીન કન્ડિશનમાં મેન્ટેન રાખે વગેરે બાબતે સૂચનાઓ આપવામાં આવી છે। 7 દિવસ પછી આમનું જે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને અનસેટિસ્ફેક્ટરી કન્ડિશન જણાશે તો જે તે એકમો જે છે એને સીલ કરવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે। તો વીટીવી ન્યૂઝની ટીમ લક્ષ્મીનગર વિસ્તારમાં પહોંચી અને આ વિસ્તારમાં પહોંચીને મહેતા ડ્રિંકિંગ વોટર વેચતા વિક્રેતાને ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વિક્રેતાને ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે। વીટીવી ન્યૂઝનું આ રિયાલિટી ચેક 2 દિવસ પહેલા નમૂના લીધા હોવાનું વિક્રેતાએ નિવેદન પણ આપ્યું છે અને હવે વીટીવી ન્યૂઝની ટીમ લક્ષ્મીનગર વિસ્તારમાં પહોંચી અને આ વિક્રેતાઓને ત્યાં રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું છે। રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, તેમાંથી 30 કરતા વધારે નમૂના છે તે ફેલ થયા છે। આપણી સાથે અહીંયા જે નમૂના લીધા હતા તે છે, શું નામ છે તમારું? જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, તમારે કેટલા વર્ષોથી આ પાણીનો વ્યવસાય ચાલુ છે? શું નામે ચાલુ? મારે 10-12 વર્ષથી આ ચાલુ છે મહેતા ડ્રિંકિંગ વોટર, અને અમે દર 3 મહિને સાફસૂફ કરાવી છીએ અને બેક્ટેરિયાનું પ્રમાણ થોડુંક વધારે આવ્યું છે તો હું એ માટે સાફ કરાવી અને રિનોવેશન પાછું કરાવી અને પછી ચાલુ કરીશ। કેટલું બેક્ટેરિયાનું પ્રમાણ? બેક્ટેરિયા એ રિપોર્ટમાં એમ કહે કે 18 જેટલા આવ્યા છે, 4-5 જેવા હોવા જોઈએ એમ, એટલે એ કાંઈ જે કંઈ અંદર હશે તો એ હું આજ કારીગર આવી અને સાફસૂફ કરાવી અને પછી હું પાણીનું વિતરણ ચાલુ કરીશ। આરોગ્ય વિભાગે શું કીધું? અત્યારે તો બંધ કરવાનું કીધું છે ને ટૂંકમાં? એને કીધું તમારો પાણીનો રિપોર્ટ પાસ થાય પછી ચાલુ કરાવજો, એટલે હું પાણીનો રિપોર્ટ પાછો કાલે આપી અને પાસ થયા પછી જ હું ચાલુ કરીશ। બીજું શું શું ધ્યાન રાખવાનું હોય? ખાસ તમે શું શું ધ્યાન રાખતા હોય છો? પાણી સફાઈ સુફી રાખવી પડે જેથી કરીને કોઈ મચ્છર કે આ તે ન થાય અને વ્યવસ્થિત બધું સાફસૂફ રાખવું પડે। ચોક્કસથી જે પ્રમાણે જગદીશભાઈ છે પાણીનો વ્યવસાય કરે છે, આ મશીન છે તેમાં અલગ અલગ જે અંદરથી ફિલ્ટર થતું હોય છે અને ત્યારબાદ આ જગ છે તે ભરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે ફૂડ વિભાગની ટીમ દ્વારા છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બેક્ટેરિયાનું પ્રમાણ છે તે અહીંયા વધારે મળ્યું હતું અને તેના જ કારણે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પરંતુ આ પ્રકારે ઘણા બધા જે આ પ્રકારના પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરશે કે કેમ, તે પણ મોટો સવાલ છે। હાલ તો જે 30 કરતા વધારે જે આ પ્રકારના પાણીના જે કેરબા અને જે કેન બનાવતા જે વિક્રેતાઓ છે, વેપારીઓ, ત્યાં જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલાક જે આ વિક્રેતાઓ છે તેને ત્યાંથી જે આ બેક્ટેરિયાનું પ્રમાણ છે તે વધુ મળી આવ્યું હતું। પરંતુ આ પ્રકારે અનેક ધમધમી રહ્યા છે પાણીના મિનરલ વોટરના કેનના નામે અનેક પેઢીઓ ધમધમી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ અહીંયા કાર્યવાહી કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।